રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં આવેલું એક પોલ્ટ્રી ફાર્મને લઈને વિવાદ સર્જાયું છે। પ્રાપ્ત વિગતો મુજબ રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી મરઘા કેન્દ્ર ચાલે છે, જેને કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોય તેમજ આસપાસમાં રહેતા લોકોને હેરાનગતિ હોય અને હાલ મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂ નામનો રોગ મરઘાઓમાં ફેલાય હોવાના મુદ્દાને આગળ કરી મરઘા કેન્દ્રની નજીક રહેતા કેટલાક રહીશો દ્વારા પ્રાંત અધિકારી રાજપીપળાને આવેદનપત્ર આપી આ મરઘા કેન્દ્ર બંધ કરવાની માંગણી કરી હતી, જેની સામે હવે મરઘા કેન્દ્રના માલિક એજાજ ખાન પઠાણ દ્વારા આસપાસ રહેતા રહીશોને સાથે રાખી સામાવાળાઓ દ્વારા ખોટી વિગતો દર્શાવી તેમનું મરઘા કેન્દ્ર બંધ કરાવવા અરજીઓ કરતા હોવાની લેખિત રજૂઆત તેમણે પ્રાંત અધિકારી રાજપીપળાને કરી છે। પ્રાંત ઓફિસરને લેખિત રજૂઆતમાં સામાવાળાઓ દ્વારા દ્વેષ રાખી આવેદનપત્ર આપી ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અગાઉ પણ તેમના દ્વારા આ જ રીતે અરજીઓ કરી તેમના કાયદેસરના ધંધાને બદનામ કરાય છે। તેઓના જણાવ્યા મુજબ છેલ્લા 30-35 વર્ષથી સદર જગ્યાએ પોલ્ટ્રી ફાર્મનો ધંધો કરે છે અને જરૂરી સ્વચ્છતાનું ધ્યાન રાખે છે, તેમ છતાં સામાવાળાઓ દ્વારા વારંવાર પૂર્વાગ્રહ રાખી અરજીઓ કરી ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે, જેની રજૂઆત મરઘા કેન્દ્રના માલિક દ્વારા પ્રાંત અધિકારીને કરવામાં આવી છે। આમ સિંધીવાડ વિસ્તારમાં મરઘા કેન્દ્ર વિવાદમાં આવ્યો છે, ત્યારે બંને પક્ષોએ પ્રાંત અધિકારી પાસે અરજીઓ કરી કાર્યવાહીની માંગણી કરી છે। ત્યારે આ મામલે પ્રાંત અધિકારી કેવું વલણ અખ્તિયાર કરે છે, આગળ જોવું રહ્યું।